مجرئی خلق میں ان آنکھوں نے کیا کیا دیکھا، مجرئی خلق میں ان آنکھوں نے کیا کیا دیکھا، پر کہیں صبتے پیمبر سا آقا دیکھا، پر کہیں صبتے پیمبر سا آقا دیکھا۔ میں نے دیکھا علم شاہ کو آلودہ خون، میں نے دیکھا علم شاہ کو آلودہ خون، میں نے عباس کو بے جان لبے دریا دیکھا، میں نے دیکھا علی اصغر کا گلا خون میں تر، میں نے دیکھا علی اصغر کا گلا خون میں تر، میں نے زخمی علی اکبر کا کلیجہ دیکھا، ایک گٹھری شہیدی پشت پہ لائے اس میں، ایک گٹھری شہیدی پشت میں پہ لائے اس میں نے ٹکڑے ہوئے قاسم کا سراپا دیکھا، پھر گیا آنکھوں میں شہ کا رخ پرخون مونس، پھر گیا آنکھوں میں شہ کا رخ پرخون مونس، جب کہیں مقتل شبیر کا نقشہ دیکھا، جب کہیں مقتل شبیر کا نقشہ دیکھا۔ محمد اعوذ باللہ من الشیطان اللعین الرجیم، بسم اللہ الرحمن الرحیم۔ الحمدللہ الذی لا یبلغ مدحتہ القائلون ولا یحصی نعماءہ العادون، ولا یودی حقہ المجتہدون الذی لا یدرکہ بعد الہمم، ولا ینالہ غوث الفتن الذی لیس لصفتہ حد محدود ولا نعت موجود ولا وقت معدود ولا اجل ممدود، فطر الخلائق بقدرتہ ونشر الریاح برحمتہ وبتد بالصخور میدان ارضہ، ثم الصلاة والسلام والتحیۃ والاکرام علی النبی المکی المدنی ابی القاسم المصطفى محمد وعلی اہل بیتہ الاطیبین الانجبین الاشجعین المعصومین المظلومین، غالب کل غالب مطلوب کل طالب، امام المشارق والمغارب مولانا علی ابن ابی طالب۔ فاتح خیبر و خندق، قاتل مرحب و انتر، وارث شبیر و شبر، اما بعد فقد قال الامام الحسین علیہ السلام، اللہم صلی علی محمد انی لم اخرج اشرا ولا بطرا ولا مفسدا ولا ظالما، انما خرجت لطلب الاصلاح فی امت جدی و ابی، وأريد أن أأمر بالمعروف وأنهى عن المنكر
وأسيرا بسيرة جدي وأبي علي بن أبي طالب صلوات عزاداران مظلوم کربلا، ماتمداران حضرت ابوالفضل عباس علیہ السلام આપણે બધા આજે જે છે ઇમામના દસમા કરવા માટે ભેગા થયા છે. કરબલાના શહીદોના દસમો છે, કંઈ નાની વાત નથી. આપણા ઘરમાં અગર કોઈ ગુજરી જાય છે તો બધા ત્રીજા પણ કરે છે, દસમો કરે છે, પછી 20મો કરે છે, પછી 40મો કરે છે. અને ઘણા માણસો, બધા માણસો જેટલા પણ રિશ્તેદાર નાતેદાર બધા છે ને, બધા ભેગા થાય છે, મજલિસોમાં પણ બેસે છે, નવહા પણ કરે છે, નવહા પણ પડે છે મજલિસ પછી. પણ આજે મારી ફરશેઝા આખી ખાલી છે. ઇમામનું મારા ઇંતજાર નથી, અમને ઇમામના ઇંતજાર છે. મુહર્રમથી વહેલા આપણે જે બયાન કર્યા હતા કે કોઈ પણ દિવસે હું બધાય જે છું મેં મોહતાજ છું, અહેલે બેતના મોહતાજ છું. અમને કોઈ પણ વસ્તુ ખપતી હોય તો આપણે ક્યાં જાય છે? આવે છે? નથી આવતો ભાઈ. પણ જ્યારે અમને બધું મળી જાય છે તો આપણે શું કરીએ છીએ? ઘરમાં આરામથી નીંદર, સારી નીંદર આવે, ખર્રાટા મારીને સૂઈ જાય. જમવાનુંમાં વાંધો નથી, જમવાનું પર આપણે જમે. જ્યાં પણ જવું હોય પોતે જાય, નો પ્રોબ્લેમ. તમે બધું કરો. આપણી જિંદગીના જે ચલાવવા માટે વસ્તુઓ છે એના માટે હું નથી પાડતા. તમે જ્યાં પણ તમને જવું હોય જાઓ. પણ અગર દસમો છે, ઇમામની મજલિસ છે, તો મજલિસ યા બરપા કરો યા મજલિસની પણ છુટ્ટી કરી નાખો. જેમ દુકાનની છુટ્ટી એક દિવસ કરે છે આ માણસ, તો એના પ્રમાણે મજલિસની પણ છુટ્ટી કરી નાખીએ કે આજે જે છે વેકાન્સ છે. હવે વેકાન્સમાં જે છે મજલિસ નથી થઈ શકતી. પણ અહેલે બેતનો સદકો છે બધાના ઉપર, આખી કૌમના ઉપર મોટો સદકો છે અહેલે બેત અલૈહિસ્સલામને, જે આજે હું સુકૂનની સાંસ લેઉં છું, સુકૂનના સાથે જિંદગી પસાર કરું છું. આ બધા સદકા છે અહેલે બેત અલૈહિસ્સલામનો. અગર ઇમામ હુસૈનની કુરબાની ના થાત તો આજે મારી જિંદગી લગ, મારી જિંદગીમાં વાંધો, મારી જિંદગીમાં વ્યાધિ, મારી જિંદગીમાં પરેશાની બધી થતું હોત. પણ ઇમામ હુસૈન અલૈહિસ્સલામ યઝીદની બયત ના કરીને પોતે બોલ્યો કે હું યઝીદની કોઈ દિવસ બયત નથી કરવાવાળા, કેમ કે જો યઝીદની બયત કરી લેશું આ યઝીદ ધમાલ મચાવશે અને જે કાયનાતમાં માણસો છે આ ઇન્સાનિયત ખતરામાં આવી જશે. એટલે મારા ઉપર વાજિબ છે યઝીદના સામે ઊભા થઈને યઝીદના મુકાબલા કરું. શું ઇમામ હુસૈન અલૈહિસ્સલામના વાંધો હતી કે જે પોતે આવી ગયા? યઝીદના પોતાની કોઈ પર્સનલ પ્રોબ્લેમ નહોતી. યઝીદ અને ઇમામ હુસૈનમાં કોઈ પર્સનલ ઇખ્તિલાફ નહોતો ઇખ્તિલાફ. પણ શા માટે ઊભા થઈ ગયા? આપણા બધા માટે. પણ આજે આપણા બધા જે છે મસ્જિદમાં તો ઓછો માણસ હોય અને તમે જો મજલિસમાં પણ હમણાં જે છે માણસો ઓછા થઈ ગયા છે. હું નથી કહેતા કે મોટી જમાત છે. આપણી જેટલી કરબલામાં 72 શહીદ હતા. એક તરફ ફૌજની કસરત હતી, 30,000 1 લાખના લશ્કર, અને બીજી તરફ ઇમામ હુસૈનના 72 ચાહવાવાળા. તો 72 ચાહવાવાળા હતા તો પોતે આપણા સર કપાવીને ઇમામ હુસૈનની ખિદમતમાં મોટો નજરાને અકીદત પેશ કર્યા છે. પણ આપણી કોમ ક્યાં છે? સોએ છે, જાગે છે, ક્યાં છે કાંઈ ખબર નથી. શાયદ કોઈને ખરાબ લાગે, કોઈને મુશ્કેલ થાય, પણ આપણે જે છે વાત કરવામાં ચોખટ વાત કરું છું, સીધી વાત કરું છું. ચાપલૂસી અને મક્કારી એમને આવડતી નથી. હું અહેલે બેતના બધા ચાહવાવાળા છું. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ, હું આપણે બધા કહું છું યા લૈતની કુન્તો માકુમ. આ ક્યાં છે યા લૈતની કુન્તો માકુમ ફાફૂઝા ફૌઝા નઝીમા? ક્યાં છે યા લૈતની કુન્તો માકુમ? જ્યારે ઇમામ આવશે ત્યારે આપણે તૈયારી યા લૈતની કુન્તો માકુમની તૈયારી ત્યારે પણ નથી કરી શકતા જો આજના દિવસ યા લૈતની કુન્તો માકુમ ઉપર અમલ નથી કરતા. તો કરબલામાં શું થાતો? જ્યારે ઇમામ આવાજ આપતા કે હું બધા કહું છું ના, માહે મુહર્રમ આવે છે, આપણે બધા કહું છું કે મુહર્રમ આવે છે, મૌલા ઇમામ હુસૈન હું તો આપણે તમારા ઉપર જાન નિસાર કરી દઈશ, આપણી ઔલાદના તમારા ઉપર કુરબાન કરી દેશું.
પણ આયા તમે અમલી જામા પહેનાઈ શકો આ બધી વાતોના? આ બધી વાત ઉપર તમે અમલ કરી શકો? ના અમલ કરી શકો. જ્યારે ઇમામ હુસૈન કરબલામાં અગર અમને બધા ના પુકારતો તો હું શું કહેતો, તમે જરા ખોબરો, આપણે ઘરે જરા જાઉં છું, કેમ કે અહીંયા મારા જમવાનું, મારી મેદાન જે છે જમવાનું રાંધીને બેસી છે. જ્યારે ઇમામ પુકારતો તો આપણે શું કહેતા કે હવે જરા હું બિઝી છું, કેમ કે મારા જે છે બિઝનેસના કામ છે, મોટી મીટિંગ છે, તો હવે એક તમે કામ કરો, થોડી વખત તમે ઊભા થાઓ, પછી હું જરા ઘર જોઈને આવું છું. પછી શું થતો? પણ આ જે 72 આવ્યા હતા બધાને ખબર હતી કે ઇમામ હુસૈનના સાથમાં રહીને પોતે જે છે શહીદ થઈ જશે. જામે શહાદત બધાના નોશ ફરમાવાના છે. ઇમામ હુસૈનની કુરબાની કાયનાતમાં મોટી કુરબાની છે. એટલે શાયર કહે છે, અંગુશ તરી હૈ दी की नगीना हुसैन का, खैरात में भी देख करीना हुसैन का, तो फिर सूरज पे सोच चांद सितारों पे गौर कर, तफसीर हो रहा है पसीना हुसैन का. ये क्या है? આ બધી વાતો શું છે? આ ઇમામ હુસૈનની જે કુરબાની હતી, ખૂનના જગા ઉપર, પસીનાના જગા ઉપર ખૂન બહાવ્યા છે. એક ના ખૂન નથી, 72 ના ખૂન તારીખમાં મળે છે. 72માં જવાનિયા પણ હતા, મોટા માણસો બુઝુર્ગો પણ હતા, અને નાના નાના બચ્ચા. હદ એવી હતી કે કરબલામાં મેદાનમાં જે નાના બચ્ચા ઇમામ હુસૈનની આગોશમાં હતા, પોતે પણ જામે શહાદત નોશ કરવા માટે તૈયાર હતા કે હું યઝીદની બેયત કોઈ દિવસ નથી કરતા, ભલે અગર મારા ગલા ખપતા હોય તો બાબા આપી દો. ઇસ્લામ એવો મઝહબ નથી કે જે રમકડો જેવો હોય કે તમે રમીને અને ગમીને તમે જે છે હાઈલા જાઓ. ના, ઇસ્લામ કહે છે કે તમને ઇસ્લામ કબૂલ કર્યા છો તો ઇસ્લામના કાનૂન ઉપર તમને અમલ કરવું પડશે. 100% તમને ઇસ્લામના કાનૂન ઉપર અમલ કરવું પડશે. મજલિસ વાજિબ નથી. તમે બોલો, શાયદ કાલે જાઓ ઘરે અને કહો આગા નમાઝના સાથે મિલાવે છે મજલિસનો, મજલિસ વાજિબ, નમાઝ વાજિબ, મજલિસ વાજિબ નથી. ભાઈ બરાબર, તમારી વાત બિલકુલ સાચી છે, બરાબર વાત છે. પણ જો ઇમામ હુસૈનની કુરબાની ના હો તો આ નમાઝ ક્યાં રહી જાત? આ નમાઝના જનાઝા નીકળી જાતો. આ ઇમામ હુસૈન નમાઝ બચાવવા વાળા છે, ઇમામ હુસૈન નમાઝ બચાવ્યા છે. તો જ્યારે નમાઝની વેલ્યુ છે, વાજિબ નમાઝ છે, આઝાદારી વાજિબ નથી, પણ એવો એક અમલ મુસ્તહેબ છે કે જે તમે કરશો તો તમને ઘણું સવાબ મળશે. સલવાત મોકલો મોહમ્મદ વાલે મોહમ્મદ. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ ને યઝીદ ના પાસ ને વસિયત કરે છે કોણ? માવિયા બિન અબુ સુફિયાન. શું વસિયત કરે છે? લાનત થાય એના ઉપર. વસિયત કરે છે કે મારા પછી તમે ખલીફતુલ મુસ્લિમીન, મુસ્લિમીનના તમે અર્થ સમજો છો તો તમે કહો ખલીફતુલ મુસ્લિમીન, તમે જે હું ખલીફતુલ મુસ્લિમીન છું અને મારા પછી તમે ખલીફતુલ મુસ્લિમીન છો, અને આ જે બધી ખિલાફત છે તમારા હાથમાં છે, તમને હલાવવાનું હશે. પણ તમને હું એક વસિયત કરું છું અને નસીહત કરું છું. શું વસિયત છે? તમને ખબર છે, તમે બેક માવિયાની જિંદગીમાં જો તમે થોડું બેક જાઓ તો તમને શું મળશે? ઇમામ હસન અલૈહિસ્સલામના સાથે સુલ કર્યો હતો. આ સુલમાં એક શરત હતી કે માવિયા આપણા પછી કોઈને આપણા જાનશીન નથી બનાવી શકતા. તો માવિયા શા માટે આ જે એગ્રીમેન્ટ કર્યો હતો, હવે હું એગ્રીમેન્ટ કરીને પૈસા છું, પ્રેસિડા મારા આવ્યા અને મારા એગ્રીમેન્ટ કરાવ્યા છે. એગ્રીમેન્ટમાં જેટલી પણ શરતો છે, હું એક શરતને જો અગર ના માનું અને એક્સેપ્ટ ના કરું તો હું ખાઈન છું, હું ખયાનતકાર છું, મારા સે ગુનાહ થશે. કેમ? કે હું એક અહેદનામા ઉપર સાઇન કર્યા છું, સિગ્નેચર કર્યા છું, તો મારા ઉપર વાજિબ છે કે આ બધા કાનૂનને હું આપણી જિંદગીમાં લઈને આવું. ભલે માણસો મજલિસમાં ના આવે, પણ અમને જે છે કાનૂનના ઉપર ફોલો કરવું છે. અને જો હું ના કરું શું થશે? હું ગુનેગાર છું. કેમ? અહેદો પૈમાન ઉપર બાકી નહીં રહ્યા. માવિયા પણ એવો હતો કે જે સુલહનામા હતા એમાં એક શરત હતી, ઘણી શરતો, એમાં એક શરત શું કે તમે આપણા પછી કોઈને ખલીફા નહીં બનાવશો, અને આ ખિલાફત જે છે જેના હક છે એને મળશે. હાલી ખિલાફતના જે હકદાર છે એને મળશે, તો પછી ખિલાફત તમારા હાથમાં નહીં રહેશે. પણ માવિયા શું કર્યો? યઝીદને કહે છે કે તમે મારા પછી ખલીફા છો, ખલીફતુલ મુસ્લિમીન છો, પણ તમે એક વાત યાદ રાખજો, ધ્યાન રાખજો,
3 કામ તમને બહુ તેજી સાથે કરવું છે. કોણ કોણ કામ છે? એક કામ છે અબ્દુલ્લાહ ઇબ્ન ઉમર સાથે બયાત. તમને અબ્દુલ્લાહ ઇબ્ન ઉમર સાથે બયાત લેવી છે. કેમ કે અબ્દુલ્લાહ ઇબ્ન ઉમર આપણા જમાનામાં બહુ હોશિયાર માણસ હતા, અને તમે ઘેલા છો. તમે જે છે ફક્ત શરાબમાં અને શબાબ, છોકરીઓ તમને ખપે છે, ભાઈઓ સાથે રમતગમત કરો છો અને શરાબ પીઓ છો, તો તમને કાંઈ ખબર નથી. એટલે અમને લાગે છે, અમને શક છે કે કોઈ દિવસ આમ ના થાય કે તમે મસ્ત હો અને તમારી ખિલાફત તમારા હાથથી નીકળી જાય. તો તમે અબ્દુલ્લાહ ઇબ્ન ઉમર સાથે બયાત લેજો. અને બીજો અબ્દુલ્લાહ ઇબ્ન ઝુબૈર, આ પોતે કહે છે કે હું જે છે એની રસૂલના ફેમિલીમાં છું, કેમ કે એક બાયડીના ભાંજો હતો ને, તો એટલે મારી આ ખિલાફત મારા હાથમાં છે, એટલે મારા ઉપર મારા માટે જરૂરી છે કે આ ખિલાફત મારા પાસે આવે. અબ્દુલ્લાહ ઇબ્ન ઝુબૈર પણ બહુ હોશિયાર છે અને મક્કાર છે, ફરેબકાર છે. તમે એની ફરેબકારીમાં ના આવજો, કેમ કે કોઈ દિવસ તમને ખલીફા નહીં માનશે. પણ ત્રીજો જે માણસ છે હુસૈન ઇબ્ન અલી, આ 2 લોકોને તમે મૂકી દો. આ લોકો શાયદ તમારા હીલામાં, તમારા જાદુમાં, ફરેબમાં પણ આવી જાય, 1% પણ આવી જાય. પણ હુસૈન ઇબ્ન અલી જે તીસરો ઇન્સાન છે, આ ખલીફતુલ મુસ્લિમીન બિમા હુઆ ખલીફતુલ મુસ્લિમીન છે. આ કોઈ દિવસ તમારી બયાત નહીં કરશે, કેમ કે આ પોતાને તમે નથી ખપતા, કેમ કે તમે જે છે ફાસિક છો. આ કહે છે માવિયા, અને ખત લખે કહે છે કે તમે જે છે આ વાતને ઉપર અમલ કરજો જ્યારે હું ગુજરી જાઉં. માવિયા વાસલે જહન્નમ થાય છે. યઝીદ આ શરાયતોને પૂરા કરવા માટે મદીનામાં વલીદના પાસે એક કાસિદને મોકલાવે છે, જેને કહે છે પોસ્ટમેન. આપણે ઇંગ્લિશમાં કહે છે પોસ્ટમેન. ગયા જમાનામાં કાસિદ હતા, યાની ખત લઈને જતા હતા માણસોના. આ આવે છે ક્યાં? વલીદના પાસે. વલીદ કોણ છે? મદીનાના ગવર્નર. 3 લોકો સાથે તમને બયાત લેવી છે: અબ્દુલ્લાહ ઇબ્ન ઉમર, અબ્દુલ્લાહ ઇબ્ન ઝુબૈર, હુસૈન ઇબ્ન અલી. જ્યારે આ ખત પડે છે તો એના મોર કે આ લોકોના બોલાવે અબ્દુલ્લાહ ઇબ્ન ઉમર જે છે ક્યાં જાય છે? મક્કામાં ફરાર થઈ જાય છે, અને આપણી પનાગાહ, આપણા હિફાજતના જે ઠેકાનો છે મક્કાને બનાવે છે. અબ્દુલ્લાહ ઇબ્ન ઝુબૈરના ઘર જાય છે બોલાવવા માટે, તો આ પણ શું કરે છે? આપણા ઘરથી નીકળીને મક્કા જાય છે, અને મક્કામાં આપણી પનાગાહ બનાવે છે, અને મનસૂબો બનાવે છે કે આપણે અહીંયા જે છે આપણી હુકુમત બનાવે અને અહીંયા સે બધી ધમાલ કરીએ. ત્રીજો ખત જે છે ઇમામ હુસૈન માટે હતા, ઇમામ હુસૈન ઇબ્ન અલી માટે. હુસૈન ઇબ્ન અલી માટે ખત હતા. આ જ્યારે ખત વાંચીને જાય છે કે તમને અમીરે મદીના બોલાવ્યા છે અને એને ખપે છે કે તમે જરા દરબારમાં આવો, તો ઇમામ હુસૈન અલૈહિસ્સલામ એકલા નથી ગયા. એના સાથમાં 18 બની હાશિમ હતા. 18 બની હાશિમ એના સાથમાં ક્યાં જાય છે? વલીદના દરબારમાં. વલીદના દરબારમાં, વલીદના બગલમાં મરવાન ને ખબીસ બૈસો હતો. એના ઉપર 1000 લાનતે થાય તોય પણ કામ. આ બૈસો હતો, બધું જોતો હતો. પોતે બોલે છે વલીદ, ઇન્ના લિલ્લાહિ વ ઇન્ના ઇલૈહિ રાજિઉન. હું અલ્લાહ તરફથી આવ્યા છું અને અલ્લાહ તરફ જવાનું હશે, અને એક દિવસ જવાનું છે. તો પછી લખે છે કે અમીરે શામ હઝરતે માવિયા. પછી જે આગળની વાત છે હું તો આપણા જબાન સે નથી કહી શકતા, એટલો કહું છું કે લાનતુલ્લાહ. હું રઝિયલ્લાહ નથી કહેતા, કેમ કે રઝિયલ્લાહ છે જ નથી, લાનતુલ્લાહ અલૈહ છે. કેમ ભાઈ? સારું છે ને? સારી વાત છે. તો લાનતુલ્લાહ અલૈહ કહે છે કે આ પોતે ગુજરી ગયો છે, અને પોતે હાકીમે શામ હતા. એની હુકુમત આખી દુનિયામાં ઉપરમાં હતી, અરબમાં એની હુકુમત હતી. હવે આ પોતે આપણા જાનશીન, આપણા છોકરા, આપણા દીકરા યઝીદને બનાવે છે, અને બધા લોકો ઉપર જરૂરી છે કે યઝીદને બધા બયાત કરે. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ કહે છે કે મારા માટે શું? કહે છે હા, તમારા માટે પણ ખત આવ્યા છે. ખતના પ્રમાણે તમે પણ યઝીદની બયાત કરો. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ જે ફરમાવે છે, શું ફરમાવે છે? અય્યુહલ અમીર, એ અમીરે મદીના, લકદ અલિમતા, તમે ઓળખો છો, તમને ખબર છે, અના અહલુલ બૈતિલ કરામah, હું અહલે બૈતે કરામત છું. વ માદનુર રસાલાહ, અને રસાલતના જે છે માદન કહે છે કે જે કિંમતી વસ્તુ, ખજાનો, યાની રસાલતના ખજાનો છું. વ મુખ્તલિફુલ મલાઇકા, અને હું મુખ્તલિફુલ મલાઇકા છું. વ અલામુલ હક,
અને હું સીધા અને સાચા હક છું. બેમા ફતહ અલ્લાહુ બેમા યખ્તુમ, મારા ઉપર અલ્લાહ, મારાથી અલ્લાહ શરૂ કરે છે અને મારા ઉપર બધું ખતમ કરે છે. પછી ઇમામ ફરમાય છે લકદ અલિમતા, અને તમે ઓળખો છો, યઝીદ રજુલુન ફાસિક, યઝીદ જે છે એક ફાસિક માણસ છે. શારિબુલ ખામ્ર, શરાબ પીવાવાળા છે. મુઅલિનુલ બિલ ફિસ્ક, અને આ ફસાદ અને ફિસ્કમાં જે છે ગળી ગયો છે. કાતિલુન નફસિલ મુહતરમા, અને કાતિલ છે, મોહતરમ માણસોના કાતિલ છે. પછી ઇમામ ફરમાવે છે કે તમે જો કે મારી શું ખુસૂસિયાત છે અને શું કન્ડિશન યઝીદમાં છે. તમે તમારા માટે તમે શું ફિક્ર કરો છો કે યઝીદ હક પા છે યા હુસૈન ઇબ્ન અલી અલૈહિસ્સલામ પોતે હક પા છે. પછી ઇમામ ફરમાવે છે અગર તમને ખપતા હશે કે તમે મારા સે બેયત લો તો હવે હમણાં તો અંધેરો થઈ ગયો છે, રાત છે, રાતની તારીકીમાં બેયતના કંઈ ફાયદો નહીં મળશે તમને. તમે જરા સવાર થવા દો, મદીનામાં બધા માણસોને ભેગા કરશું અને ભેગા કરીને ત્યાં એલાન કરશું, અને એલાન જ્યારે મારા થશે તમને ખબર પડશે યઝીદ બેયતના મુસ્તહિક છે યા હું બેયત કરવાવાળા છું. જે પણ માણસો જે છે ત્યાં ફેસલો કરશે આપણે એના ઉપર અમલ કરશું. ફરમાવે છે તુસ્બહ વ નુસ્બહ, તમે પણ સુબહ કરો, તમારા માટે પણ સુબહ થાય કાલની, મારા માટે પણ સુબહ થાય છે. તંઝુરો વ નંઝુરો, તમે પણ જો કાલે અને હું પણ જોશું. અના અય્યુના અહક્કુન બિલ ખિલાફા, કોણ હક ખિલાફતના મુસ્તહિક છે, કેના હકમાં ખિલાફત છે. અગર યઝીદ ખિલાફતના પાછળ જવાવાળા છે તો એને મળે, અને જો અમને છે તો અમને મળે. મરવાન પૈસા જોઈ છે, કહે છે વલીદ તમે શું ફિકર કરો છો, યઝીદના જે ખત આવ્યા છે એમાં લખેલો છે કે અગર હુસૈન બેયત ના કરે તો એના સર કાપીને મારા પાસે મોકલાવો. ઇમામ ફરમાવે છે યબ્ન ઝરકા, એ બદકિરદાર માના દીકરો, શું કહો છો તમે. જ્યારે આ ઇમામની આવાજ બલંદ થાય છે, કમરે બની હાશિમ 18 જે જવાનિયા હતા બની હાશિમના, એમાં કમરે બની હાશિમ જનાબે અબુલ ફઝલ અબ્બાસ અને જનાબે અલી અકબર જે લોગ બધા લોકો જે છે દરબારમાં દાખિલ થાય છે. તારીખ લખે છે, શું લખે છે, અવ્વલો મા સૈફ ફहुआ અબ્બાસ વ અલીયુલ અકબર, જે પહેલા સૌથી વેલા તલવારને ખીંચવાવાળા હતા એક જનાબે અબ્બાસ હતા, એક જનાબે અલી અકબર અલૈહિસ્સલાતુ વસ્સલામ. સલવાત મોકલો પર મોહમ્મદ વ આલે મોહમ્મદ. કોણ છે હકદાર, કોણ છે. જ્યારે આ જોઈએ છે તો મરવાન જે છે ખામોશ થઈ જાય છે. બધા બીએ છે ને જનાબે અબ્બાસની જે તાકાત છે ને અને જનાબે અલી અકબરની જે તાકાત, એના કોઈ પણ હદ કોઈ નથી લગાવી શકતા કે એની તાકાતની કેટલી કેપેસિટી હતી. જ્યારે જંગે સિફીનમાં જનાબે અબુલ ફઝલ અબ્બાસ જાય છે તો બધા આમ ફિકર કરે છે કે અલી આવ્યા છે. અલી નથી, આ નાંડા દીકરો, અલીના નાંડા દીકરો છે જે જંગમાં આવીને એવા વાર કર્યો છે કે સિફીનની જંગ પણ ફતહ થઈ ગઈ. જનાબે અબ્બાસની એવા જલાલત જનાબે અબ્બાસના હતા. પછી બીજા દિવસે જ્યારે આવે તો ઇમામે હુસૈન અલૈહિસ્સલામ કહે છે એ અબ્બાસ અને અલી અકબર તમે લોકો જે છે મારા સફરના સામાન જે છે તૈયાર કરો. અને પછી આ મદીનામાં ઇમામે હુસૈન જે છે ગયા હતા મદીનાની બાજારમાં, તો ત્યાં મરવાન મળે અને મરવાન કહે કે હુસૈન ઇબ્ન અલી તમે શું ફિકર કરો છો, તમારા પાસે કાંઈ નથી, ન તમારા પાસે માલ છે, ન તમારા પાસે તાકાત છે. યઝીદ પાસે માલ છે, યઝીદની હુકુમત છે, યઝીદ પાસે તાકાત છે, યઝીદના પાસે માણસો છે, બધા યઝીદ પાસે, તમારા પાસે કાંઈ નથી. તમે જો યઝીદની બેયત નથી કરતા તો એના પરિણામ એવા થશે કે તમે કત્લ થઈ જશો. ઇમામ ફરમાવે છે એ મરવાન તમે અમને જે છે બીક લગાવો છો, મને બિરાવો છો. હુસૈનને કોઈ જાતની બીક નથી. યઝીદના સાથે બધા છે અને મારા સાથે મારા ખુદા છે. અમને અલ્લાહની રઝાયત ખપે છે. હું અલ્લાહની રાહમાં નીકળ્યા છું તો અલ્લાહ મદદ કરવા વાળા છે. સલવાત બર મોહમ્મદ વ આલે મોહમ્મદ.
પછી પછી એક મેસેજ અબ્દુલ્લા ઇબ્ન ઝુબૈરના તરફથી આવે છે ઇમામ હુસૈન પાસે. શું ભાઈ મેસેજ હતો? હુસૈન ઇબ્ન અલી, તમે જે સીધો રાસ્તો ઇખ્તિયાર કર્યા છો, આ રાસ્તો ખતરનાક છે, એમાં બધા યઝીદની ફૌજ જે છે બૈસી છે, તો તમે આ રાસ્તાને મૂકી દેવો અને એક રાસ્તો જે છે આડા ટેઢા રાસ્તા, એક રાસ્તા હોય ને જ્યારે ઇન્શાલ્લાહ આપણે માર્કેટ જાય છે શરીફભાઈની, તમારી કોઈ દુકાન જાશું તો એક સીધો રાસ્તો છે જે આમ કરીને જશે, અને એક રાસ્તો છે જે એની ડાબા બાજુ તમે જે ટર્ન લ્યો પછી તમે ઘૂમી ફરીને પછી જાઓ. આ રાસ્તા અને આ રાસ્તામાં ફર્ક છે. આ રાસ્તામાં તમને વધારે માણસો મળશે પણ આ રાસ્તામાં ઓછો. ઇમામ ફક્ત કહે છે કે તમે જે આ સીધો રાસ્તો લીધા છો એને મૂકી દો, અને જે આડો રાસ્તો છે જે ગેપિંગ કરીને છે એમાં से તમે નીકળો તો વાંધો નહીં આવે. અને આ રાસ્તા જે સીધો રાસ્તો છે એમાં બહુ પ્રોબ્લેમ છે. ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામ ફરમાવે છે લા અફિરુ ફિરાર અલ અબીદ. અબ્દુલ્લા ઇબ્ન ઝુબૈર સાંભળો, હું એવા ઇન્સાન નથી કે જે ગુલામ જેવો ફરાર થઈ જાઉં અને બીક से અને દહેશત से મારા ઉપર કોઈ ના બીક કામ કરશે ના કોઈ મારા ઉપર કોઈની જલગાર કામ કરશે. હુસૈન સીધા રાસ્તા ઉપર ચડવા વાળા છે, હુસૈન સીધા રાસ્તાને ઇંતખાબ કરશે, અગર મોત પણ આવી જાય તો અમને કોઈ બીક નથી. ઇમામ હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામ, બસ તમારા બધાની જહેમતને જે છે તમામ ખતમ કરું છું. ઇમામ હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામ પૈગામ આશુરા, ઇમામ હુસૈનના પાસે શું હતું? કાંઈ નહોતો, ના પૈસા હતા ના પાવર હતા, પણ ઇમામ હુસૈનના પાસે જે છે અલ્લાહ જેવી મોટી તાકાત અલ્લાહના સાથે હતી. જેમ અલ્લાહ બધાની મદદ કરવા વાળા છે, જે લોકો અલ્લાહ ઉપર ઈમાન લાવીએ છે એના પ્રમાણે ઇમામ હુસૈનની પણ મદદ બધા ગામમાં કર્યા છે. અગર કોઈ ઇમામ હુસૈનના જિક્ર ખતમ કરવા માટે તૈયાર હતા તો અલ્લાહ કહે છે ઉઝકુરૂની ફઝકુરકુમ, તમે મારા જિક્ર કરો છો, હું તમારા જિક્રને કયામત સુધી બાકી રાખીશ. 1400 વર્ષ થઈ ગયો છે, ઇમામ હુસૈનના જિક્ર આજ સુધી બાકી છે. યઝીદના કોઈ નામ વાળા લેવા વાળા નથી. હુસૈન યા હુસૈનના બધી કોર જે છે એલાન થાય છે. સલવાત પર મોહમ્મદ વ આલે મોહમ્મદ. વાત ઘણી હતી પણ વક્તના જે જોઈને આપણે જે છે બસ મજલિસને તમામ કરું છું. ઇમામ હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામની કુરબાની મારા બધાના હિફાજતમાં રાખવા માટે, મારા દીનની હિફાજત કરવા માટે, મારા માટે નમાઝ જેવો પ્રેઝન્ટને ઇમામ હુસૈન પ્રેઝન્ટ કર્યા છે કે આ નમાઝ છે, હું એના માટે જે છે કુરબાની આપું છું. હવે મારા ફરીઝો છે જે શું છે કે નમાઝ આપણે બધા પઢીએ તો અલ્હમ્દુલિલ્લાહ બધા પડે છે, પણ મસ્જિદ શા માટે વીરાન છે? મસ્જિદના શું કસૂર છે કે મસ્જિદમાં મારી તાદાદ 4 છે, હવે 5મી કેમ નથી થતી? આપણે ઇંતજાર કરીએ છીએ. થોડું વખત કાઢીને આવો ભાઈ મસ્જિદમાં, એક વખત આવો. ઝોરમાં નથી આવી શકતા, મગરિબાઈનમાં આવો, મગરિબમાં નથી આવી, ઝોરમાં આવો તો આવો. જો આવશો તો કયામતના દિવસે આ મસ્જિદ પર ફરિયાદ નહીં કરશે. ઇમામ હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામ કોઈ બીજો ઇમામ હુસૈનના જગા ઉપર હોત તો જ્યારે શિમ્ર આગળ વધે છે અને સર કાપવા માટે, જસારત કરવા માટે, તો ઇમામ શું કહે છે? એ શિમ્ર 2 રકત નમાઝની અમને મોહલત આપો. 2 રકત નમાઝની મોહલત ઇમામ હુસૈન શા માટે આપ્યો માંગ્યો? તાકે ઉમ્મતે મુસ્લિમાને આ ખ્યાલ રહે કે હુસૈન ઇબ્ન અલી આપણી પોતાની પર્સનલ ઇખ્તિલાફ માટે સર નથી કપાવે, પણ કે આ ઇસ્લામને અને વાજિબાતને બચાવવા માટેની હિફાજત માટે આપણી શહાદત આપે છે, પ્રેઝન્ટ કરે છે. તો આપણે બધા આવીએ ઇન્શાઅલ્લાહ. અને બીજી મજલિસ જ્યારે આવશે તો ઇન્શાઅલ્લાહ આપણે એના ઉપર ચર્ચા કરશું કે ઇમામ હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામની કુરબાનીના મકસદ શું હતો અને આપણે આજના જમાનામાં આઝાદારી કેમ મનાવે. આ આઝાદારી આમ રસ્મ રવાજ નથી. અગર તમે રસ્મ સમજીને સમજો છો કે આ આઝાદારી રસ્મ છે તો એને પર છુટ્ટી કરી નાખો, વાંધો નથી, કોઈ પ્રોબ્લેમ નથી, કેમ કે રસ્મ આઝાદારી નથી. આઝાદારી ઇબાદત છે.
જેમ નમાઝ ઇબાદત, રોઝો ઇબાદત, હજ ઇબાદત, ઝકાત, ખુમ જેટલા ફરુએ દીન ઇબાદત છે, વાજિબ ઇબાદત, તો આ એક મુસ્તહેબ મુઅક્કદા ઇબાદત છે કે જે ઇબાદત કરશો તો તમારા દિલને સુકૂન મળશે, તમારી રૂહ શાંત થશે, તમને અલ્લાહે એટલો સવાબ આપશે કે એક તમારા આંસુ કરબલાના શહીદ શહોદાએ કરબલા માટે એક આંસુ તમારી જિંદગીને બદલી આપશે અને આ આંસુ તમને જન્નત સુધી લઈને જશે. हाँ, आज़ादारान सरकार सैयदुल शुहदा इमाम हुसैन अलैहिस्सलाम की जो कुर्बानी है वो ऐसी वैसी कुर्बानी नहीं है. हर शहीद इमाम ने दिया है. जब असहाब की बारी आई तो इमाम के असहाब आए हैं, अंसार की बारी आई अंसार आए हैं, यहाँ तक कि जब अइज़्ज़ा और अक़रबा की भी बारी ख़त्म हो गई, इमाम की खिदमत में बार बार कमर बनी हाशिम जनाब अबुल फज़ल अब्बास आते हैं. आका मरने की इजाज़त दे दीजिए, आका मरने की इजाज़त दे दीजिए. इमाम कहते हैं, फरमाते हैं, अब्बास तुम तो मेरे लश्कर के अलमबरदार हो, तुम तो मेरे लश्कर के सिपा सालार हो, तुमको कैसे मरने की इजाज़त दें. जनाब अब्बास जब सब शहीद हो चुके हैं तो जनाब अब्बास फरमाते हैं, आका लश्कर ही कहाँ बाकी रहा जिसकी मैं अलमबरदारी करता, आका मरने की इजाज़त दीजिए. इतने में इमाम के कानों में अलातश की आवाज़ें गई हैं. जैसे ही अलातश की आवाज़ें गई, इमाम तड़प गए. अब्बास मरना जाना चाहते हो तो एक काम करो, ए अब्बास सच बच्चे बहुत प्यासे हैं, ज़रा सबील का इंतज़ाम करो. इमाम ने सकीना को बुलाया, ए मेरी बेटी सकीना आओ. जनाब सकीना सूखा हुआ मशकीज़ा लेके खैमे में आई. मशकीज़े को अलम में बांधा, अलम के फरहेरे में लिखा हुआ था नस्रुम मिनल्लाह व फतहुन करीब. इमाम ने उस फरहेरे को बदला, लिखा इन्ना लिल्लाहि व इन्ना इलैहि राजिऊन. अलम को अब्बास के हाथों में दिया, खैमे से निकले मशकीज़े के साथ. अब्बास घोड़े पर सवार हुए, दरिया पे कब्जा किया. बस जल्दी मजलिस को तमाम कर रहा हूं. दरिया पे कब्जा किया, पानी को भरा, चुल्लू में पानी लिया, पानी ले रहे थे, गिरिया कर रहे थे. घोड़े को दिया, ए अस्पे बावफा तू बड़ा प्यासा है, पानी पी ले. घोड़े ने चेहरे को मोड़ लिया. मैं कहूंगा मौला, घोड़ा भी सकीना को देख रहा था. इमाम ने पानी को दरिया के फुरात के मुंह पे मार दिया. फुरात से बढ़े हकीम इब्न तुफैल ने एक ऐसा वार लगाया जो अब्बास का दाहिना बाजू कता हुआ और आगे बढ़े. फिर दूसरा वार, बायां बाजू, अलम को दांतों से पकड़ा, मशकीज़े को दबाया, खैमे की तरफ रुख है. हाय अब्बास खैमे तक पहुंच जाए. जनाब अब्बास खैमे की तरफ जा रहे हैं. एक बार हकीम इब्न तुफैल ने एक गुर्ज़े गरा बार मारा. अब्बास घोड़े पर संभल न सके, जमीन पर गिरे. आवाज दी, आका सलाम आखिर कबूल कीजिए. इमाम दौड़े, अलान इनका सरा ज़हरी, ए भैया तुम्हारे मरने से कमर टूट गई. अब्बास की मैयत पाए. जनाब अब्बास ने वसीयत की. वसीयत में से एक वसीयत क्या थी? मौला मेरे लाशे को खैमे में न ले जाए. मौला मेरे लाशे को खैमे में न ले जाइएगा. ये सुनना था कि इमाम फरमाते अब्बास क्यों कहा मैं सकीना से मैं सकीना से बहुत शर्मिंदा हूँ. अलम को लिया, खैमे की तरफ बढ़े. बच्चों आओ, अब बाबा मेरे चचा आ रहे हैं. बच्चे जमा हो गए. अब क्या देखा, अलम खूह में तर है. अलम आया, अलमदार ना आया. सकीना तड़प गई. ए चचा आप आ जाइए, पानी की कोई तमन्ना. लानतुल्लाह अलल कौमिज़ ज़ालिमीन व सयअलमुल लज़ीना ज़लमू अय्युल मुनक़लिबिन यन्क़लिबून. मातम हुसैन.